જામનગર નજીક આવેલ નારણપર ગામના યુવાને જબરી સિદ્ધિ હાંસલ કરી છે। હા, આપણે વાત કરીએ છીએ સામાન્ય પરિવારમાંથી આવતા અંકિતભાઈ સુભાષભાઈ ચાંદ્રાની, જેને પોતાની મહેનત અને લગનથી અત્યારે એરફોર્સમાં વિંગ કમાન્ડર તરીકે પસંદગી મેળવી છે, જેની આ સિદ્ધિને લઈને જામનગરનું ગૌરવ વધ્યું છે। હું સુભાષ ધીરેલાલ ચાંદ્રા નારણપુરનો રહેવાસી છું અને ખેડૂત પુત્ર છું। અત્યારે તો હું નાનકપુરમાં મારો ધંધો છે, કરિયાણા વેદાંત જનરલ સ્ટોર નામની દુકાનથી વેપાર કરું છું। અને મારા બંને દીકરા અને મારા ભાઈના બે દીકરા, એને અમે ગામડે હતા ત્યાં અહીંયા ભણવા માટે આવ્યો સ્પેશિયલ, અને એને સારી સ્કૂલમાં ભણાવ્યા, આર્મી સ્કૂલમાં ભણાવ્યા છે। મારો મોટો દીકરો અત્યારે વિંગ કમાન્ડર બની ગયો। પહેલું પોસ્ટિંગ એનું શ્રીનગરમાં આવ્યું હતું, સ્કોડન લીડર તરીકે, અને નહીં પેલું સ્કોડન લીડર તરીકે આવ્યું હતું, અને બીજું અત્યારે પોસ્ટિંગ વિંગ કમાન્ડર બની ગયું છે। મારો નાનો છોકરો છે એ લંડનમાં જોબ કરે છે, ભાઈનો એક છોકરો છે એ હમણાં ટૂંક સમયમાં લંડન જાય છે, અને એક છોકરો છે એસઆરમાં નોકરી કરે છે। જે વિંગ કમાન્ડર છે તેને કઈ રીતના પ્રગતિ કરી અને તમે કેવા સંઘર્ષમાંથી એને ગણાવીને અત્યાર સુધી અહીંયા સુધી પહોંચાડવા? અમે ખેડૂત હતા અને નાના માણસો હતા, પછી અમને ભણવાની છોકરાને ધગસ હતી અને મને ભણાવવાની મને શોખ હતો, એટલે અમે જામનગર આવ્યા। અહીંયા મારા છોકરાને બે ભાઈના અને મારા બે છોકરાને અમે આર્મી સ્કૂલમાં એક્સપર્ટ સ્કૂલમાં ભણાવ્યા। એટલે પહેલાં ગુજરાતી મીડિયમમાં ભણતો 4 સુધી, તો ત્યાંથી પછી એને 5માંથી ઇન્ફ્લુઅન્સ મોકલ્યો એરિયામાં, મિલિટરી એરિયામાં, ત્યાંથી એરફોર્સ સ્કૂલમાં મોકલેલો। અને એને અમે સંઘર્ષ કર્યું, મને મારા સગાવાલા મિત્રો બધા સાથ સહકારથી અમે છોકરાઓને સારી રીતના ભણાવ્યા। એમાં ખાસ તો મારા ભાઈથી વિશેષ સંદીપભાઈ કટાર અંજલિ ન્યૂઝ દ્વારા એનો સાથ સહકાર મને સારો મળેલો, અને મારા બેન નિર્મળાબેન અને અરુણભાઈ ગંડા જે ઉદ્યોગપતિ છે એને મને સાથ સહકારે પૂરો આપ્યો છે, અને મારા છોકરાને મેં સારી રીતના ભણાવ્યા। તો 4 છોકરા અત્યારે વેલ સેટ છે બધા, અને બધું સારું છે અત્યારે બધું। હાલ કઈ જગ્યાએ પોસ્ટિંગ? હાલ અત્યારે પોસ્ટિંગ એનું બેંગ્લોરમાં છે અત્યારે, અને વિંગ કમાન્ડરની પોસ્ટ એને મળી છે, અને સૌથી નાનો 33 વર્ષની ઉંમરે વિંગ કમાન્ડર બની ગયો છે। હાલ જેની પાછળ ખર્ચ વાત કરવામાં તો કેટલો ખર્ચ અત્યાર સુધી મને ઓછામાં ઓછો 20 લાખ રૂપિયાનો ખર્ચો લાગ્યો છે એને ભણવામાં, 4 છોકરા માટેનો, કારણ કે કોલેજમાં ભણતા એટલે બધી એની ફી વાતે બધું, અને અમે મધ્યમ વર્ગમાંથી આવેલા, એટલે પણ ગ્રુપ સર્કલ અને સમાજના અને ભાઈબંધ દોસ્તારના સાથ સહકારથી મને કંઈ વાંધો ના આવ્યો, ને અત્યારે સારી પોસ્ટમાં છે બધા 4 છોકરા મારા વેલ સેટ છે અત્યારે। અરુણાબેન ચાંદ્રા, ખુશી તો હોય જ ને। કઈ રીતના તેમનું જે અત્યાર સુધીનું તમને જે પાલન પોષણ કરીને અત્યાર સુધી પોસ્ટ કરાવી? એરફોર્સમાં ઇંગ્લિશ મીડિયમમાં 12 ધોરણ લગીને ભણ્યો, પછી ગયો મહેસાણા, કોલેજ મહેસાણા કરી 4 વર્ષ, પછી એરફોર્સમાં જોટ કર્યું। પહેલી પોસ્ટિંગ શ્રીનગર આવી, પછી આવી પઠાણકોટ, પછી બેંગ્લોર આવ્યો। એરફોર્સમાં વિંગ કમાન્ડર બની જામનગરનું હીર ચમકાવતા નારણપર ગામના અંકિતભાઈ ચાંદ્રાના પિતા સુભાષ ધીરજલાલે જણાવ્યું હતું કે મને બાળકોને અભ્યાસ કરાવવાનો ખૂબ શોખ હતો, આથી મેં નારણપુર ગામે અમે રહેતા હતા ત્યાં ખેતી છોડી અને બાળકોને ભણાવવા માટે અમે જામનગર આવ્યા, અહીં સ્થાયી થયા અને પ્રથમ બાળકોને પ્રાથમિક શિક્ષણ આપ્યા બાદ આર્મી અને એરફોર્સની સ્કૂલમાં અભ્યાસ કરાવ્યો, અને તેમાં દીકરાના સંઘર્ષને પરિણામે આજે આ જબરી સફળતા હાંસલ કરી છે, જેને જોઈને અમને ખૂબ જ રાજીપો છે।